ચાલો બાળકો, નમસ્તે. ધોરણ 5 વિષય પર્યાવરણ પ્રકરણ 4 કેરીઓ બારે માસ ના પ્રશ્નની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. બાળકો, આ પ્રશ્નો છે એ થોડાક મોટા હશે, પરંતુ તેમાંથી ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા, ટૂંકા પ્રશ્નો બધા જની સમજ તમને આમાંથી મળશે. તો ચાલો ચાલુ કરીએ બાળકો આપણે. પેલો પ્રશ્ન છે, ટિફિનમાં રહેલું બટેટાનું શાક બગડ્યું છે તે કેમ ખબર પડી? તો તેમાં શું થાય છે? પેલા તો ખરાબ વાસ અથવા તો ગંધ આવે છે. શાકમાંથી આપણે ન લઈ શકીએ તેવી ખરાબ વાસ આવતી હોય છે. પછી બીજું તો કે સ્વાદમાં ફેરફાર થાય, તેમનો સ્વાદ છે એ ફીકો પડી જાય અથવા તો ખાટો થઈ જાય છે, બરાબર. અને એનો દેખાવ છે ઈ પણ બદલી જાય છે, બરાબર. એટલે કે આપણને તે શાક છે એની ઉપર ફૂગ બાજેલી લાગે છે, બરાબર. ચાલો એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ આપણે. રસોડામાં રહેલા ખોરાકમાંથી 2-3 દિવસ ચાલી શકે, 1 અઠવાડિયા સુધી ચાલી શકે, 1 મહિના સુધી બગડે નહીં તેવા ખોરાકના નામ આપવાના છે. તો 2-3 દિવસમાં બગડી શકે તેવો ખોરાક કયો છે? તો કે દૂધ, રાંધેલું શાકભાજી, દાળ ભાત, બ્રેડ, પૂરી. પછી 1 અઠવાડિયા સુધી રાખી શકાય તેવો ખોરાક કયો છે? તો કે બટેટા, ડુંગળી, સફરજન, મીઠાઈ, ટમેટા વગેરે. અને 1 મહિના સુધી ન બગડે તેવો ખોરાક કયો છે? તો કે અનાજ, ઘઉં એટલે ચોખા છે, કઠોળ છે, તેલ છે, ઘી, લોટ વગેરે, બરાબર. હવે તમે જ્યારે તમારા મમ્મી સાથે રસોડામાં જાઓ ત્યારે આવી બધી વસ્તુઓ છે તમે ખાસ એનું અવલોકન કરજો. ઘણીવાર આના કરતા પણ તમને વધારે વસ્તુઓ જોવા મળશે, બરાબર. ચાલો આનાથી આગળ આપણે વધીએ. બજારમાં મળતા ખોરાકના પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ? તમે લોકો અવારનવાર પડીકાઓ ખાવ છો, બરાબર, સાચું છે ને? બરાબર. હા, તો તમારે એકવાર ઈ પડીકા ઉપર એનું જે ચિત્ર હોય એની પાછળની સાઈડ તમારે જોવાનું, એમાં શું શું લખેલું હોય છે તમે ક્યારે જોયું છે બાળકો? બરાબર. તો પેકિંગ કરવાની તારીખ હોય, બરાબર. જે સમયે ઈ પડીકાઓ પેક થતા હોય એની તારીખ લખેલી હોય એમાં. અને બીજું કે ઈ પેકેટ છે એનો ઉપયોગ ક્યાં સુધી કરવો ઈ તારીખ પણ લખેલી હોય છે, એટલે કે એક્સપાયર ડેટ લખેલી હોય છે. પછી ખોરાકની કિંમત લખેલી હોય છે અને એનો વજન પણ લખેલો હોય. પછી તો કે ઈ શાકાહારી, જો જે પડીકું શાકાહારી હોય એની ઉપર લીલું ટપકું હોય, એટલે કે લીલું ચિહ્ન હોય, અને જે માંસાહારી હોય એની ઉપર લાલ ચિહ્ન હોય. આ તો દરેક જગ્યાએ તમને જોવા મળશે, બરાબર. અને એ પડીકાની અંદર જે વસ્તુ બનેલી છે એમાં કયા કયા ઘટકોનો ઉપયોગ થયેલો છે અને તેમાં કેવા પોષક તત્વો રહેલા છે, આ દરેક માહિતી પડીકાની ઉપર આપેલી હોય છે. ચાલો બાળકો, આ પ્રશ્ન તમે સમજ્યા પછી પેલું કામ શું કરશો? તો કે પડીકું હોય એના ઉપર બરાબર તમારે જોઈ લેવાનું, બરાબર. એટલે એવું નથી કે નાસ્તાનું પડીકું લેવું, ઘરમાં આવતો ચણાનો લોટ છે, રવો છે, સોજી છે, એ દરેક પેકેટ ઉપર આવું લખેલું હોય છે. ચાલો એના પછી આપણે આગળ વધીએ બાળકો. બ્રેડ ઉપર ફૂગ ક્યાંથી આવી? તમારા પાઠ્યપુસ્તકની અંદર આ પ્રયોગ આપેલો છે, બરાબર. એટલે કે આ પ્રયોગ છે એ તમે જાતે પણ કરી શકો. તો આપણો પ્રશ્ન એવો છે કે બ્રેડ ઉપર ફૂગ ક્યાંથી આવી? આપણે બ્રેડ છે, રોટલી છે, એ ડબ્બામાં પેક કરેલી હોય છે, બરાબર. અને છતાં પણ એમાં ક્યાંથી ફૂગ આવી? તો એની અંદર ફૂગના ખૂબ જ સૂક્ષ્મ જીવાણુઓ રહેલા હોય છે, બરાબર. ડબ્બાની અંદર આપણે જ્યારે બ્રેડ પેક કરી હોય ત્યારે એમાં રહેલા ભેજની અંદર સૂક્ષ્મ બીજાણુઓ હોય છે, જે બીજાણુઓ બ્રેડ ઉપર ચોંટી જાય છે અને તે ફૂગનું સ્વરૂપ ધારણ કરે છે. અને ફૂગ છે એ મોટા ભાગે સફેદ કલરની દેખાય છે અને સમય જતા તે લીલા કલર જેવી બની જાય છે. ચાલો તેના પછી આપણે આગળ વધીએ. ખોરાક કઈ ઋતુઓમાં અને કેવી પરિસ્થિતિઓમાં બગડે છે? અહીંયા એક જ પ્રશ્નની અંદર તમને 2 બાબતો કહેવામાં આવી છે, ઋતુઓ
ઋતુઓ અને પરિસ્થિતિઓ, બરાબર. તો કઈ ઋતુમાં ખોરાક વધારે બગડી જાય? તો કે ઉનાળામાં. ઉનાળાની અંદર ગરમી વધારે હોય એટલે ખોરાક બગડવો ઝડપથી એકદમ થાય છે. અને ચોમાસામાં તો કે ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. અને પરિસ્થિતિની વાત કરીએ તો ખોરાકને ખુલ્લો રાખવાથી, પછી ખોરાકને કોઈ ગરમ જગ્યાએ રાખવાથી, અથવા તો ખોરાકને ઉકાળ્યો ન હોય, ઉપરાંત એમાં ભેજનું પ્રમાણ લાગી જાય, બરાબર. જે પણ ઋતુ હોય એમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધતા ઓછા પ્રમાણમાં થાય છે. ચાલો તેના પછી આગળ આપણે જોઈએ. હવે આ જે પ્રશ્ન છે એની અંદર અલ્પેશ અને મહેન્દ્ર એ બંને ભાઈઓ છે અને તે માચડો બનાવવા માટે બજારમાંથી શું લાવ્યા આવું આપણને કહે છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર અલ્પેશ અને મહેન્દ્ર નામના બે ભાઈઓ છે એ બજારમાંથી કેરીના પાપડ બનાવવા માટે વસ્તુ લઈ આવે છે, બરાબર. તો એને માચડો પહેલા તૈયાર કરવો છે. તો માચડો બનાવવા માટે તેઓ લોકો બજારમાંથી શું લાવે છે? તો બજારમાંથી ચટાઈ બનાવવા માટે તાડના પાંદડામાંથી બનેલી, તમે તાડનું વૃક્ષ જોયું છે? અહીંયા આપણે રોડ ઉપર ઘણીવાર જોતા હોય છે કે બંને સાઈડ તાડના વૃક્ષ છે જેમાં હોકાનું ફળ થાય છે, બરાબર. ઈ ઉપરાંત થાંભલા બનાવવા માટે નીલગિરીના વૃક્ષનું લઈ આવે છે. અને નાળિયેરની છાલમાંથી બનેલી દોરીઓનો ઉપયોગ કરે છે, બરાબર. ચાલો તેના પછી આપણે આગળ જોઈએ. માચડો ક્યાં બાંધવામાં આવ્યો હતો? આપણો પ્રશ્ન આવો છે. તો કેરીના પાપડ સૂકવવા માટે બંને ભાઈઓએ માચડો ક્યાં બાંધ્યો છે? તો કે પરસાળમાં. જો આ સમાનાર્થી શબ્દ છે, બરાબર. આપણા ઘરના આંગણામાં જ્યાં તડકો આવતો હોય, એટલે ટૂંકમાં આપણે સિટી પ્રમાણે કહીએ તો તેને ગેલેરી કહીએ છીએ, પણ એનો ગુજરાતી જૂનો શબ્દ પરસાળ છે. તો માચડો ક્યાં બાંધવામાં આવે છે? તો કે પરસાળમાં, જ્યાં ખુલ્લી જગ્યામાં તડકો હોય ત્યાં પરસાળ બાંધવામાં આવે છે. ચાલો આગળ જોઈએ આપણે. કેરીના પાપડ બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે છે? હવે મહેન્દ્ર અને અલ્પેશ છે એ બંનેને કેરીના પાપડ બનાવવા છે, બરાબર. તો આ પાપડ બનાવવા માટે બજારમાંથી તે લોકો પાકેલ કેરી લઈ આવે છે અને બીજું ગોળ અને ખાંડ, બધી ત્રણેય વસ્તુઓ મિક્સ કરી અને તેના મમ્મી છે એ કેરીના પાપડ તેમને બનાવી આપે છે. ચાલો આગળ જોઈએ બાળકો. બજારમાં મળતા સોસને લાંબો સમય સાચવવા માટે તેમાં શું નાખવામાં આવે છે? બરાબર. તમે હોટલમાં જમવા જાઓ, તમને ઢોસા હોય છે, પછી પીઝા હોય છે, સમોસા હોય છે, બરાબર. પછી એની સાથે તમને પાઉચની અંદર સોસ આપવામાં આવે છે. ઉપરાંત તમારી ઘરે ટમેટાનો સોસ હશે જેને આપણે પીચકું કહીએ છીએ, બરાબર. આપણી દાદીમાં છે એને પીચકું કહે છે. તો એ લાંબો સમય રાખવા માટે તેની અંદર શું નાખવામાં આવે છે? તો કે સોડિયમ બેન્ઝોએટ, બરાબર. શું નાખવામાં આવે છે? સોડિયમ બેન્ઝોએટ. અને બીજું વિનેગર, એટલે કે એને ગુજરાતી ભાષામાં સરકો કહેવાય. શું કહેવાય? સરકો એટલે કે વિનેગર. તો સોસને લાંબો સમય સાચવવા માટે તેમાં સોડિયમ બેન્ઝોએટ અને વિનેગર નાખવામાં આવે છે, બરાબર. આ બંને શબ્દો બાળકો બરાબર યાદ રાખજો. ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. કાચની બરણીઓ અને બોટલો અથાણા ભરતા પહેલા સૂર્યપ્રકાશમાં સારી રીતે શા માટે સૂકવવી જોઈએ? તમે તમારા મમ્મીને ક્યારે બરણીઓને સૂર્યપ્રકાશમાં સૂકવતા જોઈ છે બાળકો? બરાબર. તો આ બરણીઓ છે એને સૂર્યપ્રકાશમાં જો આપણે સૂકવીએ તો તેમાં રહેલો ભેજ છે એ ગરમીને લીધે શોષાઈ જાય અને બરણી છે એ એકદમ સ્વચ્છ થઈ જાય, એટલે કે જીવાણુ મુક્ત થઈ જાય. અને ઘણીવાર તમે બીજું પણ જોયું હશે કે તમારા મમ્મી છે એ દરણું કરતા પહેલા તો ઘઉં છે, બાજરો છે, મકાઈ છે, આવી બધી વસ્તુઓ પહેલા તડકામાં સૂકવે છે અને પછી એને દળાવવા માટે મોકલે છે, બરાબર. એટલે કે એમાં રહેલો ભેજ છે એ સૂર્યપ્રકાશના તડકામાં રહેલી ગરમીને લીધે શોષાઈ જાય છે, બરાબર.
ચાલો એના પછી આપણે આગળ જોઈએ, શાકભાજીની દુકાન કે લારીમાં ડુંગળી, લસણ અને બટેટા પર પાણી શા માટે છાંટવામાં આવતું નથી? તમે જોયું હશે, તમે ક્યારે તમારા મમ્મી ભેગા શાકભાજી લેવા ગયા છો તો તે લારીમાં તમે બરાબર જોજો, બીજા જે શાકભાજીઓ હશે એની ઉપર શાકવાળો હોય એ પાણી છાંટે છે, પણ ડુંગળી, લસણ અને બટેટા ઉપર તે પાણી છાંટતો નથી. આવું તે શા માટે કરે છે? તમને ખ્યાલ છે બાળકો? હા, બરાબર. શું માટે? તો કે પાણી છાંટવાથી પાણીના ભેજને લીધે બટેટાની અંદર અંકુર ફૂટે છે. તમે બટેટા ઉપર ક્યારેય ગાંઠ જોઈ છે? તો આ જે ગાંઠનું રૂપ છે એ અંકુર છે. ઉપરાંત તેમાં ફણગા ફૂટે, આવું પણ એને કહેવાય છે. અને જે ડુંગળી અને લસણ હોય છે એની જે છાલ છે એ ભીની થવાથી એમાં કોહવાટ ઉત્પન્ન થાય અને તે સડી જાય છે, એટલે કે બગડી જાય છે. એટલે શાકવાળો છે જે કાચીઓ છે એને બીજું શું કહેવાય છે? કાચીઓ. બરાબર. તો એની છે એ શાકભાજી ઉપર પાણી છાંટે છે અને લસણ, ડુંગળી અને બટેટા ઉપર પાણી છાંટતો નથી. ચાલો બાળકો આગળ જોઈએ આપણે હવે. ખોરાક સાચવવાની પદ્ધતિઓ જણાવો. આપણે ખોરાક છે એ લાંબો સમય આપણે રાખવો હોય તો કઈ કઈ રીતથી એને આપણે જતન કરી શકીએ? બરાબર. અમુક વસ્તુ છે આપણે ફ્રીજમાં રાખતા હોય, પણ ફ્રીજ સિવાય અમુક વસ્તુઓની આપણે સાચવણી કરવી હોય, લાંબો સમય માટે આપણે રાખવું હોય તો એની કઈ કઈ પદ્ધતિઓ છે? તો પેલા છે ખાંડની ચાસણી. બરાબર. આ ખાંડની ચાસણી કોણે જોઈ છે મમ્મીને બનાવતા? તમે કેરીનો મુરબો તમને ખૂબ જ ભાવે છે ને? બરાબર. તો કેરીમાંથી મુરબો બનાવવા માટે તેમાં ખાંડની ચાસણીનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી પદ્ધતિ છે મીઠાના પાણીમાં. બરાબર. તો અથાણાની સીઝન હોય ત્યારે મમ્મી તમારા માટે પીળા પીળા ગુંદા જે બનાવતી હોય એ કેમાં નાખે છે? તો કે મીઠાના પાણીમાં નાખે છે. આ ઉપરાંત કેળા છે, ગરમર છે, આવી જે વસ્તુઓ છે એને મીઠાના પાણીમાં અને ખાટા પાણીમાં નાખવામાં આવે છે. પછી તેલમાં રાખીને, તમે કેરીનું આથણું જોયું છે? બાળકોને ચણા મેથીનું આથણું બહુ જ ભાવતું હોય છે. તો આ ચણા મેથીનું આથણું છે, કેરીનું આથણું છે, ગુંદાનું આથણું છે, આ બધું જ એ લોકો તેલમાં રાખતા હોય છે. પછી સુકવણી કરીને, બરાબર. તમે કાચરી જોઈ છે? બરાબર. તો કાચરી આપણે બનાવતા હોય તો એની સુકવણી કરવામાં આવે છે, એટલે કે સૂર્યપ્રકાશમાં એને સુકવવામાં આવે છે. બરાબર બાળકો. તો આ ખોરાક સાચવવાની જુદી જુદી પદ્ધતિઓ છે. હવે આપ જે પ્રશ્નો તમને બહાર આપ્યા છે, આ પ્રશ્નોમાંથી તમે જોડકા તમને પૂછાઈ શકે, ખાલી જગ્યા પૂછાઈ શકે, ટૂંકા પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. તો આ તમારે વિસ્તૃત રીતે આનું ધ્યાન રાખી અને સમજવાના છે. ચાલો બાળકો, સમજાઈ ગયો આ પાઠ તમને? બરાબર છે. ચાલો પૂરું કરીએ.